નમસ્તે મિત્રો, તમે ભૂત પ્રેત વિશે ઘણી વાર્તાઓ સાંભળી હશે. આ વિષય પર ઘણી ડરામણી ફિલ્મો પણ જોઈ હશે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભૂત પ્રેત કેવી રીતે બને છે? તેઓ શું ખાય છે? ક્યાં રહે છે? અને સૌથી મોટો સવાલ, તેમની મુક્તિનો માર્ગ શું છે? તો તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે ગરુડ પુરાણની એક અનોખી કથા દ્વારા આ સવાલોના જવાબ શોધીશું. પણ તે પહેલા કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગરુડ પુરાણના પ્રેતખંડમાં ભૂત પ્રેતની ઉત્પત્તિ, તેમના જીવન અને મુક્તિના ઉપાયોની ઊંડી ચર્ચા કરવામાં આવી છે. એવું કહેવાય છે કે કેટલીક આત્માઓ મૃત્યુ પછી શાંતિ મેળવતી નથી. આવી આત્માઓ જે અધૂરી ઈચ્છાઓ, અયોગ્ય અંતિમ સંસ્કાર અથવા હત્યા, આત્મહત્યા કે અકસ્માતથી થયેલા અપ્રાકૃતિક મૃત્યુના કારણે ભટકે છે, તે ભૂત પ્રેત બને છે. આ આત્માઓ ન તો સંપૂર્ણ રીતે આ લોકમાં હોય છે, ન તો પરલોકમાં. તે એક એવી અનંત યાત્રા પર હોય છે, જ્યાં ભૂખ, તરસ અને ઈચ્છાઓ તેમને તડપાવે છે, પણ તૃપ્તિ ક્યારે મળતી નથી. વિચારો, એક એવી દુનિયા જ્યાં ફક્ત છાયાઓ અને આત્માઓ ફરે છે. ગરુડ પુરાણ પ્રમાણે ભૂત પ્રેત જંગલો, સૂના ઘરો અને જૂના બંગલાઓ અથવા તે સ્થળોએ રહે છે જ્યાં તેમનું જીવતા હોય ત્યારે કોઈ ગાઢ સંબંધ હોય. આ આત્માઓ ઘણીવાર દુઃખી, ચીડિયા અને અશાંત હોય છે. તે દરેક ક્ષણે મુક્તિની શોધમાં ભટકતા રહે છે. એવું કહેવાય છે કે ભૂત પ્રેતોને અંધારું ખૂબ ગમે છે. અમાસ અને તિથિઓની રાતો તેમના માટે સૌથી સક્રિય સમય હોય છે. ઉજાસ, મંત્રોનો ઉચ્ચાર અને ઘોંઘાટ તેમને દૂર ભગાડે છે. હવે ચાલો એ કથા તરફ આગળ વધીએ, જે ગરુડ પુરાણના પ્રેત ખંડ અધ્યાય 7માં વર્ણવવામાં આવી છે. આ વાર્તા ફક્ત રહસ્યમય જ નથી, પણ તે આપણને ભૂત પ્રેતની દુનિયાના ગહન સત્ય પણ જણાવે છે. એકવાર પક્ષીરાજ ગરુડે ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, મનુષ્ય મૃત્યુ પછી પ્રેત યોનિમાં કેમ જાય છે? તેને ત્યાં કેવા કષ્ટ મળે છે? પ્રેત શું ખાય પીએ છે અને તેમની મુક્તિનો ઉપાય શું છે? પ્રેત ફક્ત પોતાના કર્તવ્યોનું પાલન જ નહોતા કરતા, પણ ધર્મ અને દાનમાં પણ ગહન આસ્થા રાખતા હતા. એક દિવસ શિકાર માટે નીકળેલા રાજા જંગલમાં ભટકી ગયા. ગાઢ જંગલમાં ભૂખ, તરસ અને થાકથી વ્યાકુળ થઈને તે એક તળાવના કિનારે પહોંચ્યા. ત્યાં પાણી પીને અને સ્નાન કરીને તે એક વિશાળ વૃક્ષની છાયામાં આરામ કરવા લાગ્યા. ત્યારે અચાનક એક ભયાનક પ્રેત તેમની સામે પ્રગટ થયો. તેનું રૂપ ડરામણું હતું, પણ તેના અવાજમાં નમ્રતા હતી. પ્રેતે કહ્યું, હે ધર્માત્મા, તમારા સાનિધ્યથી મારા પ્રેત ભાવમાં શાંતિ મળે છે. તમે કોણ છો અને આ ગાઢ જંગલમાં શું કરો છો? ત્યારે રાજાએ પ્રેતને પૂછ્યું, તું કોણ છે? કયા કર્મોના કારણે તને આ પ્રેત યોનિ મળી? આ જંગલમાં શું કરે છે અને તારી મુક્તિનો ઉપાય શું છે? આના પર પ્રેતે ઊંડો શ્વાસ લઈને પોતાની વાર્તા શરૂ કરી અને કહ્યું, હે રાજન, મૃત્યુ પહેલા હું વિદિશા નગરનો એક વૈશ્ય હતો. મારું નામ સર્વેશ હતું. હું દાન પુણ્ય કરતો હતો, દેવતાઓ અને પિતૃઓની પૂજા તર્પણ નિયમિત કરતો હતો. પણ મારી કોઈ સંતાન નહોતી અને ન તો કોઈ મિત્ર કે બંધુ. મારા મૃત્યુ પછી કોઈએ મારા અંતિમ સંસ્કાર ન કર્યા. આ કારણે મારી આત્માને શાંતિ ન મળી અને હું પ્રેત બનીને આ જંગલમાં ભટકું છું. વિધિવિધાનથી અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ તર્પણ કરાવો તો મને આ પ્રેત યોનિમાંથી મુક્તિ મળી શકે છે. હું તમને એક મંત્ર આપું છું,
તેના દ્વારા પ્રાપ્ત ધનથી તમે વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરો અને મારા નામે ધાર્મિક અનુષ્ઠાન કરાવો. પ્રેત પોતાની વાર્તા સંભળાવી રહ્યો હતો કે એટલામાં રાજાના સૈનિકો તેમને શોધતા ત્યાં પહોંચી ગયા. રાજાએ પ્રેતની વાતોને ગંભીરતાથી લીધી અને પોતાના મહેલ પરત ફરીને પ્રેતે કહ્યા મુજબ તમામ સંસ્કાર પૂર્ણ કર્યા. વિદ્વાન બ્રાહ્મણોએ વિધિવિધાનથી શ્રાદ્ધ, તર્પણ અને દાન પુણ્ય કર્યું. જેવા આ કર્મકાંડ પૂર્ણ થયા, પ્રેતનું રૂપ બદલાઈ ગયું. તે સુંદર પ્રકાશથી યુક્ત એક દિવ્ય પુરુષના રૂપમાં પ્રગટ થયો. તેણે રાજાને પ્રણામ કર્યા અને તેમની દયાળુતાની પ્રશંસા કરતા કહ્યું, તમારા આ પુણ્ય કાર્યથી મને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. હવે હું મારા પુણ્ય કર્મોના ફળ સ્વરૂપ સ્વર્ગ તરફ પ્રસ્થાન કરું છું. મિત્રો, આ ઉપરાંત આપણી સંસ્કૃતિમાં ભૂત પ્રેત સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે, જે સમય અને સ્થળ સાથે બદલાતી રહે છે. કેટલાક લોકો માને છે કે ભૂત પ્રેત વસ્તીઓ અને સુગંધિત વસ્તુઓ તરફ આકર્ષાય છે, કારણ કે તેમાં પ્રાણ શક્તિ હોય છે. કેટલાક કહે છે કે તે માનવ લાગણીઓ જેમ કે ડર, પ્રેમ કે ક્રોધને ખાય છે, કારણ કે આ લાગણીઓ તેમની ઉર્જાનો સ્ત્રોત બને છે. જ્યારે કેટલાક માને છે કે પ્રેતોને કંઈ પણ ખાવાની જરૂર નથી, કારણ કે તેમની પાસે ભૌતિક શરીર નથી. તેમની ભૂખ માનસિક હોય છે, જે ક્યારેય પૂરી નથી થતી. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તમને શું લાગે છે? ભૂત પ્રેત હોય છે કે આ બધું માત્ર કલ્પના છે? જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલો.